विद्यार्थी मित्रों, आज આપણે ભણીશું અબેલિયન ગ્રુપ પરના અલગ અલગ એક્ઝામ્પલ. અને અબેલિયન ગ્રુપ એ ગ્રુપનું એક ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે. અબેલિયન ગ્રુપના એક્ઝામ્પલ પર પહોંચતા પહેલા સરસ નાનું થિયરમ લઈ લઈએ અને એ થિયરમના આધારે પછી આપણે વન બાય વન એક અબેલિયન પરના એક્ઝામ્પલ લઈશું કે કયું ગ્રુપ એ કોમ્યુટેટિવ ગ્રુપ હોઈ શકે. એના પહેલાંનો એક બહુ સરસ નાનું થિયરમ છે કે ઇફ G ઇઝ અ ફાઇનાઇટ ગ્રુપ ઓફ ઇવન ઓર્ડર, એનો મતલબ આપણને ખબર છે કે જીની અંદર એલિમેન્ટની સંખ્યા બેકી સંખ્યામાં છે, ઇવન ઓર્ડર છે. જો એવું હોય એટલે કે જો કોઈ ગ્રુપ એ બેકી સંખ્યાવાળું હોય તો એ ગ્રુપની અંદર ઓછામાં ઓછો એક એલિમેન્ટ, એટલીસ્ટ વન એલિમેન્ટ તો એવો હોય જ, એ પણ આઈડેન્ટિટી સિવાયનો કે જેનો ઇન્વર્સ એ પોતે જ થતો હોય. આનો ઉપયોગ આપણે ઘણી જગ્યાએ કરવાના છીએ કે જે એલિમેન્ટનો ઇન્વર્સ એ પોતે જ થતો હોય. લઈ લઈએ પ્રૂફ આપણે એનું. ચલો, અહીંયા આપણે શું આપેલું છે? હિયર G ઇઝ એ ફાઇનાઇટ ગ્રુપ વિથ ઇવન ઓર્ડર, એવું આપણે કીધું છે કે એનો ઓર્ડર જે છે એ બેકી સંખ્યામાં છે. સપોઝ, ચલો બેકી સંખ્યામાં છે ધારી લઈએ. સપોઝ ઓર્ડર ઓફ G ઇઝ ઇક્વલ ટુ કોઈ બેકી સંખ્યા 2n લઈ લઈએ આપણે, કારણ કે 2 વડે ગુણાશે એટલે સંખ્યા હંમેશા બેકી સંખ્યા જ રહેશે. સપોઝ ઓર્ડર ઓફ G ઇઝ ઇક્વલ ટુ 2n. હવે એક કામ કરીએ, જો Gની સંખ્યા 2n હોય એનો મતલબ કે Gની અંદર કેટલા એલિમેન્ટ હશે? એક્ઝેક્ટલી 2n એલિમેન્ટ હશે. પણ એક વસ્તુ આપણે ખબર છે કે જો G એ ગ્રુપ હોય તો Gનો એક એલિમેન્ટ તો ફિક્સ છે અને કોણ હશે? આઈડેન્ટિટી. એનો મતલબ કે Gની અંદર જો ટોટલ 2n એલિમેન્ટ હોય એ પૈકી એક એલિમેન્ટ જો આઈડેન્ટિટી હોય તો બાકીના કેટલા એલિમેન્ટ વધ્યા? 2n - 1. એટલે બાકી એલિમેન્ટ આમ લખી દઉં, A1, A2, A3 અપ ટુ A2n - 1. એટલે આમ જુઓ તો એ સફિક્સવાળા જે સફિક્સ છે એને લગાડેલા એવા એલિમેન્ટ છે 2n - 1 અને એક વધારાનો એલિમેન્ટ આઈડેન્ટિટી, એટલે ટોટલ એલિમેન્ટ કેટલા થઈ ગયા અહીંયા? 2n. આપણે એવું સાબિત કરવું છે કે આ 2n એલિમેન્ટ પૈકી એક એલિમેન્ટ, ઓછામાં ઓછો એક એલિમેન્ટ એવો છે એ પણ આઈડેન્ટિટી સિવાયનો કે જેનો ઇન્વર્સ એ એલિમેન્ટ પોતે જ થાય છે. તો લઈ લઈએ કેવી રીતે થશે. સપોઝ A is any subset of G with following property. વિદ્યાર્થી મિત્રો, આ જે થિયરમ છે ને એ થિયરમ કરતાં એક સ્ટોરી વધારે છે. એટલે આમ જો તો એક વાર્તા જ કરવાની છે. હું તમને એક વાર્તા પણ કહી દઉં પહેલાં, ને એક્ઝેક્ટલી એ વાર્તાને આપણે મેથેમેટિકલ ફોર્મમાં લખીશું એટલે ઓટોમેટિક થિયરમ સાબિત થઈ જશે. જો અહીંયા Gની અંદર આપણે કેટલા એલિમેન્ટ કીધેલા છે? એક્ઝેક્ટલી 2n કીધેલા છે. અને એવું કહે છે કે આ 2n પૈકી એક એલિમેન્ટ એવો હશે આઈડેન્ટિટી સિવાયનો કે જેનો ઇન્વર્સ એ પોતે થાય છે. કેવી રીતે સાબિત કરીશું એને આપણે? તો પહેલાં એક કામ કરીએ, આપણે Gનો એક એવો સબસેટ લઈ લઈએ કે જે A હોય. ચલો, એની અંદર આપણે કેવા એલિમેન્ટ લઈશું? એની અંદર એવા એલિમેન્ટ લઈશું કે જે Gના એલિમેન્ટ તો હોય જ, એનો મતલબ કે Gનો સબસેટ છે, અને એવો એલિમેન્ટ કે જે એલિમેન્ટનો ઇન્વર્સ એ પોતાના સિવાયનો હોય. એનો મતલબ કે જેવો કોઈ એક એલિમેન્ટ Gની અંદર હશે કે જેનો ઇન્વર્સ એ પોતે નહીં હોય તો એમાં બે એલિમેન્ટ થઈ ગયા. કોણ કોણ? એક એ પોતે અને બીજો એનો ઇન્વર્સ. ચલો, બીજો કોઈ એલિમેન્ટ એવો છે કે જેનો ઇન્વર્સ એ પોતે નથી તો ફરીથી એમાં બીજા બે એલિમેન્ટ ઉમેરાઈ ગયા. કયા કયા? એક એ એલિમેન્ટ પોતે અને બીજો એનો ઇન્વર્સ. જો લખું અહીંયા કેવી રીતે છે, જ્યાં એ હું આવી રીતે લખીશ, A ઇઝ ઇક્વલ ટુ AI અને AI ઇન્વર્સ, કે જ્યાં AI ઇઝ નોટ ઇક્વલ ટુ AI ઇન્વર્સ અને AI અને AIનો ઇન્વર્સ એ બંને કોના એલિમેન્ટ છે? Gના એલિમેન્ટ છે. તો તમને ખ્યાલ આવી ગયો અહીંયા. તો એની અંદર હંમેશા જે એલિમેન્ટ આવશે એ બબ્બેની જોડમાં ભેગા આવશે, કારણ કે એલિમેન્ટ અને એલિમેન્ટનો ઇન્વર્સ, અને પાછું આપણે કીધું છે કે એલિમેન્ટ અને એનો ઇન્વર્સ બંને અલગ અલગ એલિમેન્ટ હોવા જોઈએ. એવા બધા જોડકા આપણે એમાં મૂકતા જોઈએ. તો જો એક એલિમેન્ટ એવો હશે તો એમાં આપણને બે એલિમેન્ટ મળશે, એક એલિમેન્ટ પોતે, બીજો એનો ઇન્વર્સ. જો Gની અંદર એવા બે એલિમેન્ટ હશે કે જેનો ઇન્વર્સ અલગ થતો હોય તો એમાં 4 એલિમેન્ટ થશે, 6 એલિમેન્ટ થશે. એ પ્રમાણે એ જે છે એની અંદર હંમેશા એલિમેન્ટની સંખ્યા બેકી સંખ્યામાં રહેશે.
રાઈટ. તો લખીએ આપણે that implies number of elements in A is always n even. બરાબર છે, કારણ કે એની અંદર હંમેશા બબેની જોડમાં જ આવે છે એલિમેન્ટ અને એનો ઇન્વર્સ, અને પાછા બંને અલગ અલગ. તો એક વસ્તુ તો એ થાય કે જો જીના બધા જ એલિમેન્ટ એમાં આવી જાય તો કામ પતી ગયું, કારણ કે જીના પણ ટોટલ એલિમેન્ટ કેટલા છે E1, અને બધા જ E1 એલિમેન્ટ જો એમાં આવી જાય તો આખી વાત પૂરી થઈ જાય. પણ એક ગડબડ છે અહીંયા. શું છે? બટ E બિલોંગ્સ ટુ G. અહીંયા E એ જીનો એલિમેન્ટ છે, એન્ડ વી નો દેટ, શું ખબર છે આપણને કે E નો ઇન્વર્સ તો E પોતે જ થાય. એનો મતલબ એવો થયો કે E નો ઇન્વર્સ એ E સિવાયનો બીજો કોઈ એલિમેન્ટ નથી, અને એ એલિમેન્ટ નથી એનો મતલબ એવો થઈ ગયો કે આ એલિમેન્ટ E એ કોની અંદર નહીં હોય? એની અંદર નહીં હોય. હવે જો એક એલિમેન્ટ E ની અંદર ન હોય તો પ્રશ્ન એ થાય કે E સિવાય જીમાં કેટલા એલિમેન્ટ વધ્યા? જીમાં ટોટલ એલિમેન્ટ છે 2n, એમાંથી એક એલિમેન્ટ કાઢી નાખો એટલે બાકીના વધ્યા 2n-1. પણ આ જે સેટ એ છે આપણો, એ તો કેવો સેટ છે? જોડકાવાળો સેટ છે. એની અંદર સિંગલ એલિમેન્ટ તો ક્યારે આવવાનો જ નથી, કારણ કે એમાં તો એક એલિમેન્ટ હશે એનો ઇન્વર્સ, બીજો એલિમેન્ટ એનો ઇન્વર્સ, ત્રીજો એલિમેન્ટ એનો ઇન્વર્સ, અને એલિમેન્ટ અને ઇન્વર્સ બંને અલગ અલગ છે એટલે હંમેશા જોડકામાં આવવાના. હવે તમે વિચારો કે જીની અંદર એલિમેન્ટની સંખ્યા કેટલી છે? 2n. એક વસ્તુ આપણે ખબર પડી ગઈ કે એ જે છે એમાં એક એલિમેન્ટ તો નથી. કયો? E. એટલે હવે જો થાય તો વધુમાં વધુ કેટલા એલિમેન્ટ થઈ શકે? તો જેમ એક એલિમેન્ટ હોય તો 2 થાય, 2 હોય તો 4 થાય, 10 હોય તો 10 × 2 એટલે 20 થાય. એક એલિમેન્ટ નથી એનો મતલબ કે વધુમાં વધુ આ E સિવાય કાઢી નાખો તો એક એલિમેન્ટ ઓછો થઈ ગયો એટલે n-1. અને જોડકામાં છે એટલે 2 વડે ગુણી જશે એ એલિમેન્ટ અને ઇન્વર્સ, એલિમેન્ટ અને ઇન્વર્સ. એનો મતલબ કે એની અંદર વધુમાં વધુ કેટલા એલિમેન્ટ હોય? 2 × n-1. That implies A must have maximum, હું વધુમાં વધુ કહું છું, મેક્સિમમ કેટલા એલિમેન્ટ હોઈ શકે? 2 × n-1 એલિમેન્ટ્સ. હવે વિચારો તમે કે જીમાં કેટલા એલિમેન્ટ છે? 2n, અને એની અંદર કેટલા એલિમેન્ટ હોઈ શકે? તો એક એલિમેન્ટ E તો નથી જ, એટલે એના સિવાયના બીજા તમે n ગણો તો n-1 ને છે એને 2 વડે ગુણો એટલા, એટલે કે 2 × n-1. તો આ એલિમેન્ટની સંખ્યા કેટલી થઈ ગઈ? 2n-2. આનો અર્થ એવો થયો કે that implies A have maximum 2n-2 elements. ખ્યાલ આવે છે બધાને? કેમ 2n-2? કારણ કે જો E લઈ લઉં તો 2n-2 ને +1 થઈ જાય તો એકી સંખ્યામાં થઈ જાય. જો બેકી સંખ્યામાં જ રાખવા હોય તો 2n થી નાનો બેકી સંખ્યાવાળો નંબર કયો આવે? 2n-2 જ આવે. એનો મતલબ કે એની અંદર મેક્સિમમ 2n-2 એલિમેન્ટ થાય. હવે તમે જુઓ, જીના એલિમેન્ટ 2n છે, એના એલિમેન્ટ 2n-2 છે, એટલે ખરેખર તો 2 એલિમેન્ટ વધ્યા. 2 માંથી એક એલિમેન્ટ આપણને ખબર છે, કયો? તો આઈડેન્ટિટી. એનો મતલબ કે આઈડેન્ટિટી સિવાયનો હજી એક એલિમેન્ટ એવો હોવો જોઈએ જે એમાં નથી. That implies there must exist an element A which is not equal to E in G such that આ A જે છે એ શેમાં નથી? એમાં નથી. કારણ કે એની અંદર 2 એલિમેન્ટ ઓછા છે. આ 2n-2 થઈ ગયા, અને જીમાં તો 2n એલિમેન્ટ છે, એટલે 2 એલિમેન્ટ એવા હોવા જોઈએ કે જે એની અંદર નથી. 2 પૈકીનો એક આપણને ખબર છે, કયો છે? આઈડેન્ટિટી. એનો મતલબ આઈડેન્ટિટી સિવાયનો હજી પણ એક એલિમેન્ટ એવો હોવો જોઈએ જેને આપણે એ કહી દઈએ કે જે કેપિટલ A નામના સેટમાં નથી. હવે વિચારો, એની અંદર કોણ એલિમેન્ટ છે? તો કેપિટલ એમાં એવા એલિમેન્ટ છે કે જેનો ઇન્વર્સ એ પોતાના એલિમેન્ટ કરતાં જુદો હોય. અને જો હું એમ કહું કે એલિમેન્ટ સ્મોલ a એ કેપિટલ એમાં નથી, એનો મતલબ એવો થયો કે એનો ઇન્વર્સ એના કરતાં જુદો નથી.
અને જો એનો ઇન્વર્સ એના કરતાં જુદો ન હોય એનો અર્થ શું થઈ ગયો, એ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ, રાઈટ. જો સ્મોલ એ કેપિટલ એમાં હોત તો એ એલિમેન્ટનો ઇન્વર્સ શું થાત, એના સિવાયનો થાત, પણ એની અંદર નથી. એનો મતલબ કે સ્મોલ એનો ઇન્વર્સ એ એના કરતાં જુદો નથી. એના કરતાં જુદો નથી એટલે કોણ છે, એ પોતે છે. દેટ મીન્સ એ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ. મેં તમને કીધું હતું કે આ થિયરમમાં કોઈ મેથેમેટિકલ વાત નથી આવતી, માત્ર લોજિકલ વાત છે. અને લોજિકલ વાતને આધારે એક સ્ટોરીના આધારે આપણે આ થિયરમની પ્રૂફ આપવાની છે, અને આ એની પ્રૂફ થઈ ગઈ. અને હવે આપણે આનો ઉપયોગ કરી અને ધીમે ધીમે આગળ વધતા જઈએ કે આ જે એ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ છે એ શું નવી વસ્તુ બતાવે છે આપણને, એનાથી શું જુદું થઈ શકે છે, અને કેમ આપણને અબેલિયન જેવા અલગ અલગ પ્રકારના ગ્રુપ મળશે. તો લઈએ આપણે એક્ઝામ્પલ તરીકે એને પહેલું લઈએ આપણે કે ઇફ a square is equal to identity for every a belonging to G. જો કોઈ ગ્રુપ એવું હોય કે જેના દરેકે દરેક એલિમેન્ટ માટે એ એલિમેન્ટનો સ્ક્વેર કરો તો આઈડેન્ટિટી થઈ જાય. જો એ આવું એલિમેન્ટ હોય then G is always abelian. બહુ જ નાનો સિમ્પલ એક્ઝામ્પલ છે કે જો કોઈ ગ્રુપના દરેક એલિમેન્ટ માટે એ એલિમેન્ટનો સ્ક્વેર કરવાથી જો આપણને આઈડેન્ટિટી મળતી હોય તો એ ગ્રુપ હંમેશા અબેલિયન જ હોય. લઈએ કેમ, તો જો ખૂબ સહેલું છે. તો હિયર એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી, રાઈટ. આનો મતલબ એવો થયો ને, એ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ ઈ. જો હું બંને બાજુ એ ઇન્વર્સ વડે ગુણ તો શું થાય, a inverse into a is equal to a inverse into e. શું કર્યું આપણે, પ્રી મલ્ટિપ્લિકેશન બાય a inverse. તો a inverse into a શું થાય, આઈડેન્ટિટી, into a is equal to a inverse is into identity. તો આ શું મળી ગયું આપણને, a, અને આ શું મળી ગયું આપણને, a inverse. તો હવે બે વસ્તુ થઈ. કોઈ તમને એ કે એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી, તો હવે તમારે હંમેશા યાદ રાખવાનું કે જો એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી હોય એ એલિમેન્ટ માટે એ અને પોતાનો ઇન્વર્સ હંમેશા એક જ હોય, રાઈટ. એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઈ, દેટ ઇમ્પ્લાઇઝ એ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ. બસ જો આપણને કોના માટે, તો ફોર એવરી એ બિલોંગિંગ ટુ જી, દરેક એલિમેન્ટ માટે છે. એનો મતલબ કે આ એક એવું ગ્રુપ છે કે જે ગ્રુપના દરેકે દરેક એલિમેન્ટનો ઇન્વર્સ એ પોતે જ છે. નવી વસ્તુ થઈ ગઈ ને. તો જોઈએ આપણે આવું કેમ થાય છે ને આવું થઈ શકે ને આવું હોય તો ગ્રુપ અબેલિયન હોય કે નહીં એ ચેક કરીએ આપણે. અબેલિયન ગ્રુપ પણ શું સાબિત કરવું પડે, એ ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ એ. બહુ જ સિમ્પલ છે. ચલો લઈ લઈએ, લેટ એ બી બિલોંગિંગ ટુ જી. સાબિત શું કરવું છે આપણે, we have to prove G is abelian. અને જો મારે એવું સાબિત કરવું હોય કે G abelian છે, એનો મતલબ that is to prove A into B is equal to B into A, right. તો બહુ સહેલી વસ્તુ છે. આપણે અહીંયા શું છે આપણી પાસે જોઈ લો હવે. now A belongs to G, એનો અર્થ શું થઈ ગયો, A inverse is equal to A. ઓકે, B belongs to G, એનો અર્થ શું થઈ ગયો, B inverse is equal to B, રાઈટ. અને G તો ગ્રુપ છે, એનો મતલબ ક્લોઝર પ્રોપર્ટી પરથી A ઇન્ટુ B પણ કોનો એલિમેન્ટ થાય, G નો. હવે જો A ઇન્ટુ B પણ G નો એલિમેન્ટ હોય તો કહી શકાય A ઇન્ટુ B નો ઇન્વર્સ પણ શું હોય, A ઇન્ટુ B થાય ને. દરેક એલિમેન્ટનો ઇન્વર્સ એ પોતે જ છે, દરેક એલિમેન્ટનો ઇન્વર્સ એ પોતે જ છે. ચલો હવે આમ લઈ લઉં. નાવ આપણે સૌથી પહેલાં ગ્રુપની પ્રોપર્ટી ભણી ગયા હતા, અને એ જો તમને ગ્રુપની પ્રોપર્ટીમાં યાદ હોય તો કે એનો આઇડેન્ટિટી એલિમેન્ટ હંમેશા એક જ હોય, ઇન્વર્સ તો હંમેશા યુનિક હોય, અને એ સ્ટાર બી ઇન્વર્સ બરાબર શું થાય, બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ થાય ને. તો લઈએ આપણે બાય ધ પ્રોપર્ટી of a group, basic property, right. આપણે ભણી ગયા એને એલિમેન્ટરી પ્રોપર્ટી.
બાય ધ એલિમેન્ટરી પ્રોપર્ટી ઓફ અ ગ્રુપ શું ભણી ગયા હતા આપણે A into B ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ B ઇનવર્સ ઇન્ટુ A ઇનવર્સ આ ભણી ગયા છીએ આપણે A B નો ઇનવર્સ હમણાં એનું પાછળ B ઇનવર્સ ઇન્ટુ A ઇનવર્સ હવે તો જુઓ અહીંયા શું થાય છે A B નો ઇનવર્સ શું થાય તો AB B નો ઇનવર્સ શું થાય તો B અને A નો ઇનવર્સ શું છે અહીંયા તો A તો શું મળી ગયું આપણને AB ઇઝ ઇક્વલ ટુ BA એવું તો આને 1 કહો આને 2 કહી દો આને 3 કહી દો કોના પરથી મળી ગયો આપણને બાય 1 2 and 3 મળી ગયો આપણને AB ઇઝ ઇક્વલ ટુ BA એન્ડ ધેરફોર G ઇઝ અબેલિયન રાઈટ બહુ સિમ્પલ થઈ ગયું કે જો કોઈ પણ ગ્રુપના દરેક એલિમેન્ટ માટે એના એ એલિમેન્ટનો સ્ક્વેર બરોબર આઈડેન્ટિટી હોય એનો બીજો અર્થ એવો થશે કે A ઇઝ ઇક્વલ ટુ A સ્ક્વેર જો આ થિયરમ તમને એવી રીતે પૂછી શકે ઇફ A સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ E ફોર એવરી A બિલોંગ્સ ટુ G ધેન પ્રૂવ ધેટ G ઇઝ અબેલિયન અથવા એવું પૂછે ઇફ A સ્ક્વેર ઇઝ ઇફ A ઇઝ ઇક્વલ ટુ A ઇનવર્સ ફોર એવરી A બિલોંગ્સ ટુ G તો પણ જવાબ શું મળશે આપણને G ઇઝ ઓલવેઝ અબેલિયન એટલે તમને હવે એક્ઝામમાં આવું પૂછે કે A સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી બદલે એવું આપે કે ઇફ A ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ A ફોર એવરી A બિલોંગ્સ ટુ G then prove that G is always abelian તો બંનેનો અર્થ એક જ થાય છે કારણ કે આનો અર્થ જ આ થઈ ગયો ને એના આધારે આપણે આ થિયરમ સાબિત કર્યું અચ્છા તમને એવા કોઈ એક્ઝામ્પલ મળે જે અત્યારે આપણે બે વસ્તુ કીધી એક આપણે પહેલું થિયરમ લીધું આજે કયું લીધું કે એ બંનેના એક્ઝામ્પલ લઈ લઈએ ચલો આપણે ઇન્ટરેસ્ટિંગ પહેલું આપણે થિયરમ શું લીધું કે જો કોઈ ગ્રુપની સંખ્યા બેકી સંખ્યામાં હોય એટલે કે ઇફ a group finite group is of even order તો એમાં એક એલિમેન્ટ તો એવો હોય ને હોય જ કે જે એ પોતે પોતાનો ઇન્વર્સ હોય ચલો એવા એક્ઝામ્પલ ચેક કરીએ ખરેખર એવા ગ્રુપ મળે ખરા આપણને તો જુઓ એક એક્ઝામ્પલ લઈએ આપણે સૌથી સહેલું G ઇઝ ઇક્વલ ટુ આ સૌથી સહેલું એક્ઝામ્પલ છે 1 -1 I અને -I ચલો વોટ ઇઝ ઓર્ડર ઓફ G ઓર્ડર ઓફ G ઇઝ ઇક્વલ ટુ 4 એનો મતલબ કે કેવી સંખ્યા થઈ ગયા even અને આપણે જે પહેલું થિયરમ ભણ્યા એના આધારે જો કોઈ ગ્રુપની અંદર એનો ઓર્ડર ઇવન હોય તો ઓછામાં ઓછો એક એલિમેન્ટ એવો હોવો જ જોઈએ કે જે એલિમેન્ટ પોતે પોતાનો ઇન્વર્સ હોય આ તો બહુ જ સિમ્પલ છે આપણે ફટાફટ ગ્રુપ ટેબલ લઈ લઈએ તો તમને જલ્દી આન્સર મળી જાય એનો આમ તો તમને ખ્યાલ જ છે ઓપરેશન કયું છે મલ્ટિપ્લિકેશન 1 -1 I minus I 1 -1 I minus I જો 1 into 1 તો 1 1 into -1 -1 1 into I 1 into -I તો -I -1 into 1 એટલે -1 -1 into -1 તો 1 -1 into I તો -I અને -1 into -I એટલે +I I into 1 એટલે I into -1 એટલે -I into I એટલે I square એટલે -1 અને I into -I square એટલે શું થઈ ગયું સોરી I into -I એટલે -I square અને -I square એટલે +1 અહીંયા શું મળશે આપણને -I into 1 એટલે -I into -1 એટલે I into I એટલે 1 અને -I into -I માઇનસ પ્લસ અને I square એટલે -1 અહીંયા જુઓ તમે એક એલિમેન્ટ તો આઈડેન્ટિટી છે આપણી અને આઈડેન્ટિટી માટે તો એવું જ કહી શકાય કે 1 આઈડેન્ટિટી છે માટે 1 નો ઇન્વર્સ શું થાય 1 પોતે પણ 1 સિવાયના જે એલિમેન્ટ છે એના માટે વિચાર કરો તમે અહીંયા તો I જે છે એલિમેન્ટ I માટે કોના વડે ગુણો તો જવાબ આપણને 1 મળે છે તો I into -I is equal to 1 અને -I માટે શું મળે છે તો -I માટે 1 અહીંયા મળે છે ક્યારે જ્યારે -I કોના વડે ગુણાય I વડે ગુણાય તો -I into I is equal to 1 એનો મતલબ કે I નો ઇન્વર્સ શું થઈ ગયો -I અને -I નો ઇન્વર્સ શું થઈ ગયો I તો હવે વધ્યું કોણ એક જ એલિમેન્ટ વધ્યો કારણ કે આઈડેન્ટિટીનો ઇન્વર્સ તો આઈડેન્ટિટી જ છે I નો ઇન્વર્સ -I ને -I નો ઇન્વર્સ I તો તમે જુઓ આનો ઇન્વર્સ શું થઈ ગયો આ અને આનો ઇન્વર્સ શું થઈ ગયો આ
1નો ઇન્વર્સ તો 1 પોતે જ છે. હવે ગ્રુપની ડેફિનેશન પ્રમાણે ગ્રુપ જીના તમામ એલિમેન્ટનો ઇન્વર્સ તો હોવો જ જોઈએ. બીજું એ ઇન્વર્સ હોવો જોઈએ ને પાછો ઇન્વર્સ તો યુનિક હોય, કોઈ પણ એક એલિમેન્ટના 2 ઇન્વર્સ તો હોય નહીં. તો આ એક કોકનો ઇન્વર્સ થઈ ગયો, આ એક કોકનો ઇન્વર્સ થઈ ગયો, 1 પણ ઇન્વર્સ થઈ ગયો, તો એલિમેન્ટ એક વધ્યો છે. તો -1નો ઇન્વર્સ કોણ થશે? 1 પણ નહીં થાય, -i પણ ન થાય કે i પણ ન થાય. એનો મતલબ કે -1નો ઇન્વર્સ -1 ઇન્ટુ -1 શું થઈ ગયું? 1. તો -1નો ઇન્વર્સ કોણ થઈ ગયો? એ એલિમેન્ટ પોતે જ. તો મળી ગયો આપણને આ ગ્રુપની અંદર આઈડેન્ટિટી સિવાયનો પણ આપણને એક એલિમેન્ટ એ એવો મળી ગયો કે જ્યાં એનો ઇન્વર્સ એ પોતે જ છે. રાઈટ. બીજો એક્ઝામ્પલ લઈએ આપણે. તમે કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકો છો. ચલો Z5 લઈએ આપણે, એટલે કે Z5 - 0 અને મલ્ટિપ્લિકેશન માટે વિચારો. મલ્ટિપ્લિકેશન મોડ્યુલો 5 કયા કયા એલિમેન્ટ થાય આની અંદર? ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 1, ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 2, ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 3, ઇક્વિવેલન્સ ક્લાસ ઓફ 4. આપણે ટેબલ લખવાની જરૂર નથી, હવે તમે લોકો એક્સપર્ટ થઈ ગયા છો. 1નો ઇન્વર્સ કોણ થાય? તો 1 × 1 = 1, એટલે 1નો ઇન્વર્સ 1 પોતે છે. 2નો ઇન્વર્સ શું થાય? તો 2ને મલ્ટિપ્લિકેશન મોડ્યુલો 5 કોના વડે ગુણો તો જવાબ આપણને 1 મળે. જો 1નું કામ પતી ગયું છે એટલે 1 હવે કોઈનો ઇન્વર્સ નહીં થાય. એનો મતલબ કે 2નો ઇન્વર્સ કાં તો 3 હોય ને કાં તો 4 હોય. ચલો 4 માટે વિચારો, તો 2 × 4 શું થાય? 8. અને 8નો મતલબ મલ્ટિપ્લિકેશન મોડ્યુલો 5માં શું થાય? 8ને 5 વડે ભાગો તો શેષ કેટલી વધે? 3. તો 3 આઈડેન્ટિટી નથી, એનો મતલબ કે 4 પણ નહીં થાય. તો 2નો ઇન્વર્સ કોણ થશે? હવે તો જુઓ તો કાં તો 2 થાય ને કાં તો 3 થાય. ચલો 2 ચેક કરી, જો 2 થશે તો 2 × 2 શું થાય? 4. 4નો મતલબ 4 જ થશે, એ પણ નહીં થાય. પણ જો હું 2 × 3 મૂકું તો શું થાય? 2 × 3 = 6. અને મલ્ટિપ્લિકેશન મોડ્યુલો 5ની અંદર 6ની વેલ્યુ શું મળશે આપણને? 1, કારણ કે 6 ને 5 વડે ભાગો એટલે શેષ 1. એનો મતલબ 2નો ઇન્વર્સ કોણ થઈ ગયો? 3. 3નો ઇન્વર્સ કોણ થશે? 2. તો જો 1નો ઇન્વર્સ 1 પોતે છે, 2નો ઇન્વર્સ 3, 3નો ઇન્વર્સ 2, તો 4ની જોડી કોણ બનાવશે? હવે 4 માટે કોઈ વધ્યું જ નહીં. એનો મતલબ 4નો ઇન્વર્સ 4 પોતે જ હોવો જોઈએ. અને જુઓ તમે 4 × મલ્ટિપ્લિકેશન મોડ્યુલો 5 4 કરો તો 4 × 4 શું થાય? 16. 16ને 5 વડે ભાગો તો શું મળશે આપણને? શેષ 1 મળશે. એનો મતલબ 4 × 4 = આઈડેન્ટિટી. માટે 4નો ઇન્વર્સ કોણ થશે? 4 પોતે. માટે 4 ઇન્વર્સ = 4. તો અહીંયા પણ આપણે શું મળી ગયો? આઈડેન્ટિટી સિવાયનો પણ એક એલિમેન્ટ એવો મળી ગયો કે જે પોતે પોતાનો ઇન્વર્સ છે. તો હવે ખ્યાલ આવી ગયો બધાને કે જો કોઈ ગ્રુપ એ ઇવન ઓર્ડરનું હોય, એટલે કે બેકી સંખ્યાવાળું હોય, તો એ બેકી સંખ્યાવાળા ગ્રુપની અંદર આઈડેન્ટિટી સિવાય પણ આપણને એક એલિમેન્ટ ઓછામાં ઓછો એવો મળવો જ જોઈએ કે જેનો ઇન્વર્સ એ પોતે જ હોય. હવે તમને એવો પ્રશ્ન થશે કે સાહેબ ઓછામાં ઓછું એક કેમ કીધું છે? એનો મતલબ કે એક કરતાં વધારે પણ હોવા જોઈએ ને. એના માટે આપણે થિયરમ 2 જ લીધું હમણાં, એટલે કે એક્ઝામ્પલ 2 લીધો કે એવું કોઈ ગ્રુપ હોય કે જેમાં દરેક એલિમેન્ટનો ઇન્વર્સ એ પોતે જ હોય, તો એ ગ્રુપ હંમેશા અબેલિયન હોય. તમને મને પ્રશ્ન થયો છે કે આવું તો કોઈ દિવસ ગ્રુપ હોય ખરું કે જેની અંદર કે જે ગ્રુપના દરેક એલિમેન્ટનો ઇન્વર્સ એ પોતે જ હોય, બીજું કોઈ હોય જ નહીં? જોઈએ એવો એલિમેન્ટ આપણે મળે છે કે નહીં, એવો ગ્રુપ મળે છે કે નહીં. જો હું ગ્રુપ G લઈ લઉં, જેમ આગળના એક્ઝામ્પલમાં ગ્રુપના એક્ઝામ્પલ શું લીધેલા આપણે? ગ્રુપના એલિમેન્ટ કોણ લીધેલા? ઇક્વિવેલન્સ ક્લાસવાળા લીધા. અહીંયા હું ગ્રુપના એલિમેન્ટને મેટ્રિક્સ લઉં છું, બરાબર? તો એવા બધા મેટ્રિક્સનો સેટ તો લઈ લઉં. ચલો એક એલિમેન્ટ છે એનો મેટ્રિક્સ 1 0 0 1. તમે જો આને યુનિટ મેટ્રિક્સ કહેવાય. એટલે આપણને આઈડેન્ટિટી મળી ગઈ, કારણ કે કોઈ પણ મેટ્રિક્સની અંદર જેનો પ્રિન્સિપલ ડાયગોનલ 1 1 હોય ને બાકીના બે 0 હોય, એ શું થઈ ગયું આપણો? યુનિટ મેટ્રિક્સ. અને યુનિટ મેટ્રિક્સ શું થઈ ગયું? મેટ્રિક્સવાળા ગ્રુપ માટે આપણે એને આઈડેન્ટિટી કહીશું. કારણ કે આ મેટ્રિક્સને કોઈ પણ 2 × 2 મેટ્રિક્સ વડે ગુણશો તો એ જ મેટ્રિક્સ આપણને પાછો મળશે. ચલો બીજો એલિમેન્ટ હું આવો લઉં છું. જો હું એલિમેન્ટ કેવી રીતે લઉં ધ્યાન રાખો તમે. હવે હું પેટર્ન આ જ ફોલો કરીશ 1 1 વાળી, પણ ચિહ્ન બદલતો જઈશ. તો આમ લઉં છું -1 0 0 1. એક વખત મેં આને માઇનસ કર્યો. ચલો હવે આવું કરું 1 0 0 -1. એટલે બીજા એલિમેન્ટ તરીકે મેં શું કર્યું? 1 1 માંથી આને નેગેટિવ કર્યા. અને ચોથા એલિમેન્ટ તરીકે આવું લઈ લઉં -1 0 0 -1.
તમે જુઓ કેટલા એલિમેન્ટ થઈ ગયા અહીંયા, 4 એલિમેન્ટ. આ તમને નાનું હોમવર્ક આપું છું, તમે ચેક કરો, ગ્રુપ ટેબલ બનાવીને કરશો તો પણ ચાલશે. એવો તમે દરેક મેટ્રિક્સને એક નામ આપી દો, અને તમે એ કહી દો, અને ઈ કહી દો, અને એ કહી દો, બી કહી દો. જરાક આને હું ઈ કહી દો, અને એ કહું, અને બી કહું, અને આને સી કહું, તો મારો જી એ 4 એલિમેન્ટવાળું થઈ ગયું. અને હવે તમે મેટ્રિક્સ ટેબલ બનાવો તો ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે ગ્રુપ છે કે નહીં. ચેક ધેટ જી ઇઝ એ ગ્રુપ અંડર મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન. એટલે કે જી ઇઝ એ ગ્રુપ કયા ઓપરેશન માટે? અંડર મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન. એટલે કે મેટ્રિક્સના ગુણાકાર માટે આ ગ્રુપ થશે 4 એલિમેન્ટવાળો. અને આ ગ્રુપ થાય એનો મતલબ કે ઓર્ડર ઓફ જી ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું અહીંયા? 4. હવે સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ જીના દરેક એલિમેન્ટનો ઓર્ડર શું હશે? તો આપણે આઈડેન્ટિટીમાં તો ખબર છે કે આઈડેન્ટિટી ઓર્ડર હંમેશા 1 હોય, કારણ કે એનું આઈડેન્ટિટી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ હંમેશા આઈડેન્ટિટી પોતે જ છે. આના માટે શું થાય વિચારો તમે. એલિમેન્ટ એ લઈ લો આપણો. એ શું છે? -1 0 0 1. તમે ચેક કરો એ સ્ક્વેર શું થાય છે. એ સ્ક્વેરનો મતલબ એ ઇન્ટુ એ. શું મળશે આપણને? -1 ઇન્ટુ -1 એટલે +1. અને એટલે આપણે ખ્યાલ છે બધાને આ પ્રમાણે થશે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન. -1 ઇન્ટુ -1 0 ઇન્ટુ 0 એટલે 1. -1 ઇન્ટુ 0 અને 0 ઇન્ટુ -1 એટલે આ એલિમેન્ટ 0 થઈ ગયો. 0 ઇન્ટુ -1 અને 1 ઇન્ટુ 0 એટલે આ પણ 0 થઈ ગયો. 0 ઇન્ટુ 0 અને 1 ઇન્ટુ 1 એટલે 1 થઈ ગયો. તો શું મળી ગયું આપણને? આઈડેન્ટિટી. તો એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? આઈડેન્ટિટી. અને જો એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી હોય માટે એ ઇઝ ઇક્વલ ટુ શું થાય? એ ઇન્વર્સ. એનો મતલબ કે આ એલિમેન્ટનો ઇન્વર્સ કોણ છે? એ પોતે. ચલો બી માટે વિચારો. બી શું છે? 1 0 0 -1. તો બી સ્ક્વેર શું થાય? 1 0 0 -1. કરો આનો ગુણાકાર. 1 ઇન્ટુ 1 એટલે 1, 0 ઇન્ટુ 0 એટલે 0, 1 ઇન્ટુ 0 અને 0 ઇન્ટુ -1 એટલે 0, 0 ઇન્ટુ 1 અને -1 ઇન્ટુ 0 એટલે આ ફરીથી 0 થશે. અને 0 ઇન્ટુ 0 અને -1 ઇન્ટુ -1 એટલે આ એલિમેન્ટ શું થઈ ગયો? +1. તો ફરીથી શું મળી ગયું આપણને? આઈડેન્ટિટી. તો અહીંયા આપણને બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પણ શું મળી ગયું? આઈડેન્ટિટી. માટે બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ પણ શું થઈ ગયું? બી. ત્રીજો એલિમેન્ટ શું છે આપણો? સી. સી શું છે? -1 0 0 -1. અને જો હું સી સ્ક્વેર લઉં તો ફરીથી -1 0 0 -1. કરવાનો ગુણાકાર. -1 ઇન્ટુ -1 એટલે 1, 0 ઇન્ટુ 0, -1 ઇન્ટુ 0 0 ઇન્ટુ -1 એટલે 0, 0 ઇન્ટુ -1 અને -1 ઇન્ટુ 0 એટલે 0, 0 ઇન્ટુ 0 અને -1 ઇન્ટુ -1 એટલે +1 પાછું. તો આ શું થઈ ગયું? આઈડેન્ટિટી. તો સી સ્ક્વેર બરોબર શું મળી ગયું? ઈ. માટે સી ઇન્વર્સ બરોબર પણ શું થાય? સી. તો આ એક એવો આપણને ગ્રુપ મળી ગયું કે જેની અંદર દરેક એલિમેન્ટ માટે આઈડેન્ટિટીનો ઇન્વર્સ તો આપણને ખબર છે કે આઈડેન્ટિટી પોતે છે અને ઓર્ડર 1 થશે. પણ એના સિવાયના દરેક એલિમેન્ટ માટે એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી, બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી, સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. એનો મતલબ કે એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એ, બી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ બી અને સી ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ સી. તો હવે તમારે ચેક કરવું, તમે કરી જોજો કે નોર્મલી અમે એવું હોય કે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશનવાળા મોટા ભાગના એક્ઝામ્પલ નોન અબેલિયન હોય. તમે જુઓ 2 ગ્રુપ એવા હશે કે જે મોટા ભાગે આપણે નોન અબેલિયન મળશે. કયા કયા? એક આપણે ફંક્શન ભણી ગયા છીએ, વિધેય ભણી ગયા તમે કે એફ સંયોજન જી ઇઝ ઇક્વલ ટુ જી સંયોજન એફ, એટલે કે એફ કમ્પોઝિશન જી ઇન્ટુ જી કમ્પોઝિશન એફ. તો 2 વિધેયોનું સંયોજન એટલે કે 2 ફંક્શનનું કમ્પોઝિશન ક્યારેય કમ્યુટેટિવ હોય પણ ખરું અથવા તો ન પણ હોય. એવી રીતે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન છે એ પણ હંમેશા કોમ્યુટેટિવ હોય એવું કહી શકાય નહીં. પણ આ એક એવો સ્પેશિયલ એક્ઝામ્પલ છે મેટ્રિક્સની અંદર કે જે એક્ઝામ્પલ મેટ્રિક્સનો છે, ઓપરેશન મલ્ટિપ્લિકેશન છે અને છતાં પણ કેવો થાય છે? અબેલિયન. માટે કહીશું હિયર જી મલ્ટિપ્લિકેશન ઇઝ એન અબેલિયન ગ્રુપ. તમને એક્ઝામમાં ગમે જુદી રીતે પૂછી શકે કે એવું મેટ્રિક્સનું એક્ઝામ્પલ આપો કે જે અબેલિયન હોય, બરાબર, અથવા એવું કોઈ ગ્રુપનું એક્ઝામ્પલ આપો, ઇવન ગ્રુપનું એક્ઝામ્પલ આપો કે જે અબેલિયન હોય અને અંદર મેટ્રિક્સ આવેલા હોય, અથવા એવું પૂછ્યું તમને કે એવા ગ્રુપનું એક્ઝામ્પલ આપો કે જે ગ્રુપના તમામ એલિમેન્ટ માટે એ એલિમેન્ટનો ઇન્વર્સ અને એ એલિમેન્ટ સરખા છે. તો આવું કોઈ પણ શબ્દોની માયાજાળ રચી તમને આ એક્ઝામ્પલ જુદા જુદા શબ્દોમાં
એક્ઝામમાં પહોંચી શકાય છે. આગળ વિચારીએ આપણે. નેક્સ્ટ અબેલિયનની વાત કરીએ આપણે. ઇફ a into b નો સ્ક્વેર is equal to a square into b square for a b belonging to G, then show that this group G is abelian. જો અબેલિયન માટે કેવા કેવા એક્ઝામ્પલ લઈએ છીએ આપણે, રાઈટ? a ઇન્ટુ બી નો સ્ક્વેર કરો, જો જવાબ આપણને a સ્ક્વેર ઇન્ટુ બી સ્ક્વેર મળે તો પણ આ હંમેશા આપણને અબેલિયન જ મળશે. બહુ જ સિમ્પલ છે. ફરીથી, જો ગ્રુપને અબેલિયન સાબિત કરવું હોય તો સાબિત શું કરીશું આપણે? a ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ એ, રાઈટ? ટુ પ્રૂવ G is abelian, we have to show a into b is equal to b into a for every a b belonging to G, right? ચલો, અહીંયા આપણે શું આપેલું જુઓ. અહીંયા આપણે આપેલું છે here given that a b નો સ્ક્વેર is equal to શું આપણે આપ્યું છે? a સ્ક્વેર into b સ્ક્વેર. જો કેટલું સહેલું એક્ઝામ્પલ છે આ. ચલો, એ બી નો સ્ક્વેરને આમ લખી શકું હું, એ બી ઇન્ટુ એ બી, રાઈટ? અને એ સ્ક્વેરને આમ લખી શકું એ ઇન્ટુ એ, અને બી સ્ક્વેર કેમ લખી શકાશે? બી ઇન્ટુ બી. એટલે આમ જુઓ તો આ આપણને શું મળ્યું? એ ઇન્ટુ બી ઇન્ટુ એ ઇન્ટુ બી. જો બધા બ્રેકેટ કાઢી નાખું તો, અને અહીંયા શું મળ્યું મને? એ ઇન્ટુ એ ઇન્ટુ બી ઇન્ટુ બી, રાઈટ? હવે તમે જુઓ, આનો પહેલો એલિમેન્ટ કોણ છે? તો એ. આનો પહેલો એલિમેન્ટ એ. એનો મતલબ કે આ ગ્રુપ છે અને ગ્રુપની અંદર કેન્સલેશન લોનું અસ્તિત્વ હોય. તો જો હું લેફ્ટ કેન્સલેશન લો લઉં તો શું નીકળી જશે? એ નીકળી જશે. આનો છેલ્લો એલિમેન્ટ શું છે? બી. આનો છેલ્લો એલિમેન્ટ પણ શું છે? બી. એનો મતલબ જો હું રાઈટ કેન્સલેશન લો લઈશ તો શું નીકળી જશે? બી નીકળી જશે. તો શું વધશે? અહીંયા વધશે મારી પાસે બી એ, અને અહીંયા વધશે મારી પાસે એ બી. શું લખી શકીશું? that implies by left and right cancellation law we get શું મળશે આપણને? અહીંથી એ જતો રહ્યો, અહીંથી બી જતો રહ્યો, મળી ગયો આપણને બી એ ઇઝ ઇક્વલ ટુ એ બી. અને જો બી એ ઇઝ ઇક્વલ ટુ એ બી, therefore G is abelian. મળી ગયું? કેટલું સિમ્પલ એક્ઝામ્પલ. જો આપણને બે અલગ અલગ એક્ઝામ્પલ છે. એક કયો એક્ઝામ્પલ લીધો આપણે? જો એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી હોય, એટલે કે એ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ હોય દરેક એલિમેન્ટ માટે, તો ગ્રુપ હંમેશા અબેલિયન મળશે. જો કોઈ ગ્રુપ માટે ગુણાકારના ફોર્મમાં એવું આપે આપણને કે એ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર ઇન્ટુ બી સ્ક્વેર, તો પણ એ ગ્રુપ હંમેશા આપણને કેવું મળશે? અબેલિયન મળશે. અને હવે સૌથી ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ, જે તમારા એક્ઝામમાં પણ ઘણી બધી વાર પૂછાઈ ગયું છે, કે કેવી પેટર્ન હોય તો પણ ગ્રુપ અબેલિયન થાય. લઈએ આપણે, અને એક્ઝામ્પલ જ કહીએ આપણે. in a group G, if a b raised to I is equal to a raised to I into b raised to I for 3 consecutive integers, then G is abelian. જો કેટલો મસ્ત એક્ઝામ્પલ છે. હમણાં તો આપણે એવું ભણ્યા કે એ બીનો સ્ક્વેર બરોબર એ સ્ક્વેર ઇન્ટુ બી સ્ક્વેર હોય તો ઠીક છે, ચલો થાય. પણ એ બીનો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ એ ક્યુબ ઇન્ટુ બી ક્યુબ હોય તો ખબર નથી આપણને. એ બી રેસ ટુ 4 ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ 4 ઇન્ટુ બી રેસ ટુ 4 હોય તો એ પણ આપણને ખબર નથી. પણ અહીંયા આપણને એક નવી વસ્તુ આપે છે કે જો એ બી રેસ ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ આઈ ઇન્ટુ બી રેસ ટુ આઈ, કોના માટે?
ત્રણ કન્ઝિક્યુટિવ એટલે કે ત્રણ સતત ઇન્ટીજર માટે આ જો વસ્તુ સાચી હોય તો જી હંમેશા અબેલિયન હોય. જો કન્ઝિક્યુટિવ મતલબ અહીંયા જો i બરાબર 2 લઉં તો a b નો સ્ક્વેર બરાબર a સ્ક્વેર ઇન્ટુ b સ્ક્વેર, a b નો ક્યુબ બરાબર a ક્યુબ ઇન્ટુ b ક્યુબ અને a b રેઝ ટુ 4 ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ 4 ઇન્ટુ b રેઝ ટુ 4 થવું જોઈએ. એટલે કે ઇન્ટીજર 2, 3, 4 માટે આ સાચું હોવું જોઈએ. ત્રણે ત્રણ ઇન્ટીજર કેવા હોવા જોઈએ? કન્ઝિક્યુટિવ હોવા જોઈએ. હવે જો કન્ઝિક્યુટિવમાં એવું નથી કીધું લોકો કે 2, 3 અને 4 જ લો. કોઈકને ઈચ્છા થઈ કે હું 10, 11 ને 12 લઉં તો એવું થાય કે a b રેઝ ટુ 10 ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ 10 ઇન્ટુ b રેઝ ટુ 10, એવું a b રેઝ ટુ 11 ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ 11 ઇન્ટુ b રેઝ ટુ 11, a b રેઝ ટુ 12 ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ 12 ઇન્ટુ b રેઝ ટુ 12. કોકને 100 લેવા હોય તો 100, 101 અને 102 થઈ શકે. કોકને 1 લાખ લેવા હોય તો 1 લાખ, 1 લાખ 1 અને 1 લાખ 2 થઈ શકે. એટલે જેને પણ જે લેવા લઈ શકે ને જો આ વસ્તુ ત્રણ કન્ઝિક્યુટિવ ઇન્ટીજર માટે સાચી હોય તો ગ્રુપ જી હંમેશા અબેલિયન થાય જ એવું આપણે સાબિત કરવાનું છે. એટલે કોઈ ઇન્ટીજર આપણે ફિક્સ નહીં કરી શકીએ, કોઈ પણ લઈશું તો કોઈ પણને આપણે નામ આપીએ કે. લેટ આનું સોલ્યુશન લઈએ આપણે. લેટ કે બી એની ઇન્ટીજર એન્ડ a b raised to I is equal to a raised to I into b raised to I is true for 3 consecutive integers. consecutive એટલે સતત ક્રમિક, બરાબર, ક્રમિક. for 3 consecutive integers k, k plus 1 and k plus 2. ધારો કે આ રિઝલ્ટ ત્રણ ક્રમિક સંખ્યાઓ k પ્લસ 1 અને k પ્લસ 2 માટે સાચી છે. કે તમારે જે પણ લેવો હોય એ તો ત્રણ ક્રમિક સંખ્યા માટે આપણે મળી ગયું અને સાબિત કરી કે જો આ ત્રણ ક્રમિક સંખ્યા માટે સાચું હોય તો એ ગ્રુપ જી અબેલિયન છે. અને ફરીથી જો ગ્રુપ જી ને અબેલિયન સાબિત કરવું હોય તો સાબિત શું કરવું પડશે આપણે? a ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ એ આપણી પેટર્ન છે. લઈ લઈએ. ચલો આ કેવી રીતે થશે હવે? ચલો આ ત્રણેયનો ઉપયોગ કરીશું આપણે. પહેલા હું વિચારું કે જો ચલો શરૂઆત કેથી કરીએ આપણે કે આપણને શું મળશે? હિયર a b રેઝ ટુ k ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ k ઇન્ટુ b રેઝ ટુ k થશે, રાઈટ. નાવ બીજા નંબરમાં કોના માટે સાચું પડશે? k પ્લસ 1 માટે. તો આના માટે લઈએ આપણે કે k પ્લસ 1 સાચું હોય તો આપણને શું રિઝલ્ટ મળશે? હવે ચલો a b રેઝ ટુ k પ્લસ 1 લઉં તો a b રેઝ ટુ k પ્લસ 1 ને આમ લખી શકું? ચલો લખી જ દઈએ આપણે પહેલા ત્રણે માટે. a b રેઝ ટુ k પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ k પ્લસ 1 ઇન્ટુ b રેઝ ટુ k પ્લસ 1 એન્ડ a b રેઝ ટુ k પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ k પ્લસ 2 ઇન્ટુ b રેઝ ટુ k પ્લસ 2. રિઝલ્ટ 1, રિઝલ્ટ 2 અને રિઝલ્ટ 3, રાઈટ. બહુ જ સિમ્પલ છે. ચલો શરૂઆત આપણે રિઝલ્ટ નંબર 2 અને 3 થી કરીશું. પહેલા રિઝલ્ટ નંબર 2 લઈએ બાય રિઝલ્ટ નંબર 2. હું આમ લખી શકું a રેઝ ટુ k પ્લસ 1 ઇન્ટુ b રેઝ ટુ k પ્લસ 1 બરાબર શું મળશે આપણને? a b રેઝ ટુ k પ્લસ 1. કરેક્ટ. મેં ખાલી ઊંધું લખ્યું છે, આ સ્ટેપ નહીં આગળ લખ્યું. હવે આને કેમ લખી શકાય? આને હું લખી શકીશ a રેઝ ટુ k પ્લસ 1, સોરી આને લખીશ આપણે a રેઝ ટુ k ઇન્ટુ a રેઝ ટુ k પ્લસ 1. એટલે b ને કેમ લખી શકીશું? તો b રેઝ ટુ k ઇન્ટુ b, રાઈટ. k પ્લસ 1 છે એટલા માટે. અને આને કેમ લખી શકીશું? a b રેઝ ટુ k ઇન્ટુ a b. ખ્યાલ આવે છે બધાને? શું કર્યું આપણે? દરેકના ભાગ પાડી દીધા. જેમ આગલા એક્ઝામ્પલ લીધા હતા આપણે. a રેઝ ટુ k પ્લસ 1 નો મતલબ થશે a રેઝ ટુ k ઇન્ટુ a. b રેઝ ટુ k પ્લસ 1 નો મતલબ થશે b રેઝ ટુ k ઇન્ટુ b. અને a b રેઝ ટુ k પ્લસ 1 નો મતલબ થશે a b રેઝ ટુ k ઇન્ટુ a b. આ શું મળી ગયું આપણને? a રેઝ ટુ k ઇન્ટુ a ઇન્ટુ b રેઝ ટુ k ઇન્ટુ b. હવે જો આ તો ભણી ગયા છીએ બાય 1 a ઇન્ટુ b રેઝ ટુ k બરાબર શું થાય? a રેઝ ટુ k ઇન્ટુ b રેઝ ટુ k.
અને આ શું છે એ અને આ શું છે બી. તો હવે અહીંયા પહેલો એલિમેન્ટ કોણ છે એ રેઝ ટુ કે, અહીંયા પહેલો એલિમેન્ટ કોણ છે એ રેઝ ટુ કે, અહીંયા છેલ્લો એલિમેન્ટ કોણ છે તો બી, અહીંયા છેલ્લો એલિમેન્ટ કોણ છે તો બી. તો જો હું અહીંયા રાઈટ અને લેફ્ટ કેન્સલેશન લો લઈ લઉં તો શું મળશે મને? લેફ્ટ કેન્સલેશન લોથી એ રેઝ ટુ કે નીકળી જશે અને રાઈટ કેન્સલેશન લોથી બી નીકળી જશે. તો આપણે શું મળશે અહીંયા? that implies a into b raised to k is equal to b raised to k into a. આ એક સરસ રિઝલ્ટ છે જે આપણને કામમાં લાગશે, જેનું આપી દઉં રિઝલ્ટ નંબર 4. શું મળી ગયું આપણને? a into b raised to k is equal to b raised to k into a. હવે આગળ લઈએ આપણે કોનો ઉપયોગ કરીશું આપણે? હવે જેમ અહીંયા આપણે બાય 2 લખ્યું હતું ને એમ હું હવે બાય 3 લઈ લઉં. મને 3 પરથી શું મળશે જુઓ? આપણું રિઝલ્ટ નંબર 3 શું છે ફરીથી જુઓ? ab રેઝ ટુ k પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ k પ્લસ 2 ઇન્ટુ b રેઝ ટુ k પ્લસ 2. તો લખીશું આપણે a રેઝ ટુ k પ્લસ 2 ઇન્ટુ b raised to k plus 2 is equal to ab raised to k plus 2. બરાબર છે આપણું રિઝલ્ટ? ફાઇન. એક્ઝેક્ટલી પહેલાં જેવું જ કરીશું. આને કેમ લખી શકાય? a raised to k plus 1 into a. આને કેમ લખી શકાય? b raised to k plus 1 into b. અને આને કેમ લખીશું આપણે? ab raised to k plus 1 into ab. થઈ ગયું? ફરીથી લખો આને a raised to k plus 1 into a, b raised to k plus 1 into b. અને આપણું રિઝલ્ટ નંબર 2 છે જ કે a b raised to k plus 1 બરાબર શું થાય? a raised to k plus 1 into b raised to k plus 1. એ તો આપણે લીધેલું જ છે into a into b. તો ફરીથી શું થઈ ગયું જુઓ તમે? અહીંયા પહેલો એલિમેન્ટ કોણ છે? અહીંયા a raised to k plus 1. અહીંયા પણ કોણ છે? a raised to k plus 1. એટલે બાય લેફ્ટ કેન્સલેશન લો આ જતું રહેશે. આ એલિમેન્ટ શું છે? બી. તો અહીંયા શું છે? બી. તો એક્ઝેક્ટ પહેલાં જેવું જેવું થયું. અહીંયા જો આપણે લેફ્ટ અને રાઈટ કેન્સલેશન લો લઈશું તો આપણે શું મળશે? a ઇન્ટુ બી રેઝ ટુ કે પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ બી રેઝ ટુ કે પ્લસ 1 ઇન્ટુ એ. આને કહીશું રિઝલ્ટ નંબર 5. તો આ આપણું રિઝલ્ટ નંબર 4 હતું અને આ આપણું રિઝલ્ટ નંબર 5. રાઈટ? અને બંનેમાં એક સરખી પેટર્ન કરી છે આપણે. અને હવે શું કરવું છે? આપણે સાબિત કરવું છે. શું? એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ, એટલે કે આપણું જે ગ્રુપ છે આપણું સાબિત થઈ જશે. નાઉ ટુ પ્રૂવ જી ઇઝ અબેલિયન, અને જીને અબેલિયન સાબિત કરવા માટે that is to prove a into b is equal to b into a. રાઈટ? ચલો લઈ લઈએ આપણે. જો એક ટર્મ લઉં છું અહીંયા. આપણે k પ્લસ 1 અને k વાળું કામ કરી દીધું છે. હવે આમ લઉં છું. નાવ આ ટર્મ તમારે યાદ રાખવાની છે. b રેઝ ટુ k ઇન્ટુ બી એ. શું લઉં છું? બી રેઝ ટુ કે ઇન્ટુ બી એ. કેમ આવું લઉં છું? કારણ કે મારી પાસે બી રેઝ ટુ કે પ્લસ 1 રિઝલ્ટ તૈયાર છે એટલા માટે. તો જો બી રેઝ ટુ કે ઇન્ટુ બી એ, આને કેમ લખી શકાય? આમ લખી શકાય બી રેઝ ટુ k plus 1 into a. Is it right? b raised to k plus 1 into a. પણ આપણું રિઝલ્ટ છે b raised to k plus 1 into a. એને કેમ લખી શકાય? a into b raised to k plus 1. Is it right? આનો મતલબ થઈ જશે a into b raised to k plus 1. કોના પરથી લખીશું? બાય રિઝલ્ટ નંબર 5. આને કેમ લખી શકાય? આને લખીશું આપણે a into b raised to k plus 1 ને કેમ લખી શકાય? બરાબર જોઈ જુઓ. a into b raised to k plus 1 તો લખી શકીશું આપણે k plus 1 into b. તો લખીશું આપણે b raised to k, સોરી આમ લઈએ આપણે. this is equal to a into b raised to k into b. Is it right? શું કર્યું આપણે? ફરીથી k પ્લસ 1 ના બે ભાગ કર્યા. b રેઝ ટુ k ઇન્ટુ b.
ફરીથી જુઓ આપણી પાસે રિઝલ્ટ નંબર 4 શું છે? વોટ ઇઝ અવર રિઝલ્ટ નંબર 4? આપણું રિઝલ્ટ નંબર 4 છે a ઇન્ટુ બી રેઝ ટુ કે ઇઝ ઇક્વલ ટુ બી રેઝ ટુ કે ઇન્ટુ એ. તો a ઇન્ટુ બી રેઝ ટુ કે ની જગ્યાએ શું લખી શકીશું? બી રેઝ ટુ કે ઇન્ટુ એ ઇન્ટુ બી. રાઈટ? મેં શું કર્યું? a ઇન્ટુ બી રેઝ ટુ કે ની જગ્યાએ લખ્યું બી રેઝ ટુ કે ઇન્ટુ એ. કોના પછી 4 પરથી? તો શું મળી ગયું મને? બી રેઝ ટુ કે ઇન્ટુ એ ઇન્ટુ બી. તો જો આ શું મળી ગયું આપણને? બી રેઝ ટુ કે ઇન્ટુ એ બી. અને આ જે વેલ્યુ મળી એ કોની વેલ્યુ છે? તો આની વેલ્યુ છે. આ શું છે? તો બી રેઝ ટુ કે ઇન્ટુ બી એ નો જવાબ શું મળ્યો આપણને? બી રેઝ ટુ કે ઇન્ટુ એ બી. અને હવે જો હું લઉં આના પરથી વોટ ઇઝ બાય લેફ્ટ કેન્સલેશન લો, તો મને શું મળી જશે અહીંયા? બી એ ઇઝ ઇક્વલ ટુ એ બી. કોના પરથી? તો બાય લેફ્ટ કેન્સલેશન લો. શું મળી ગયું મને? બી એ ઇઝ ઇક્વલ ટુ એ બી. અને જો બી એ ઇઝ ઇક્વલ ટુ એ બી હોય તો જીને શું કહેવાશે? જી ઇઝ અબેલિયન. મળી ગયું? તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે આપણું, કે જેની અંદર જો કોઈ ગ્રુપની અંદર આપણને 3 કન્ઝિક્યુટિવ ઇન્ટીજર માટે આપેલું હોય કે a ઇન્ટુ બી રેઝ ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ એ રેઝ ટુ આઈ ઇન્ટુ બી રેઝ ટુ આઈ, તો એ ગ્રુપ હંમેશા અબેલિયન અબેલિયન અને અબેલિયન જ હોય. બહુ જ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ હતો. ખ્યાલ આવી ગયો બધાને? અને હવેના જે 2 એક્ઝામ્પલ છે એ પણ અબેલિયન પરના છે. પણ એક એક્ઝામ્પલ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ, જે મેં તમને એકવાર વાત કરેલી, તમને યાદ પણ હશે. બરોબર યાદ કરો તમે કે ગ્રુપના એલિમેન્ટનો ઓર્ડર કોને કહેવાય એની વાત કરી હતી આપણે એકવાર. તો કોઈ પણ ગ્રુપના એલિમેન્ટનો ઓર્ડર કોને કહીશું આપણે? તો ગ્રુપના એ એલિમેન્ટ ઉપર આપણે એવી ઘાત મૂકતા જઈએ, એવો પાવર વધારતા જઈએ, અને એ પાવર વધારતા જો આપણને જવાબ આઈડેન્ટિટી મળે તો એ જે સૌથી ઓછામાં ઓછી ઘાત જે છે એને શું કહીએ છીએ આપણે? એનો ઓર્ડર ઓફ એન એલિમેન્ટ. રેફરન્સ શું છે આપણે? ફોર એની ઇન્ટીજર n, એટલે કે ઇફ ધેર એક્ઝિસ્ટ 3 વસ્તુ છે: સ્મોલેસ્ટ, પોઝિટિવ અને ઇન્ટીજર. ઇફ ધેર એક્ઝિસ્ટ અ સ્મોલેસ્ટ પોઝિટિવ ઇન્ટીજર such that a raised to n is equal to identity, then this n is called the order of an element. યાદ કરો બરોબર? If n is the smallest positive અને ઇન્ટીજર, જો n એ સ્મોલેસ્ટ પોઝિટિવ ઇન્ટીજર હોય કે જેથી a રેઝ ટુ n બરોબર આઈડેન્ટિટી થાય, તો શું કહીએ છીએ આપણે? ઓર્ડર ઓફ a ઇઝ ઇક્વલ ટુ n. રાઈટ? અને એ વખતે મેં તમને બીજી એક વસ્તુ પણ કીધેલી કે જુઓ, a રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી હોય અને જો n સ્મોલેસ્ટ હોય, પોઝિટિવ હોય, ઇન્ટીજર હોય, તો ઓર્ડર ઓફ a ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? n. પણ હું એમ કહું તો a રેઝ ટુ m ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી, જ્યાં m વિશે મને કોઈ ખબર નથી, પણ એટલી ખબર છે એન્ડ ઓર્ડર ઓફ a ઇઝ ઇક્વલ ટુ n. તો વિચારો, હવે આપણે ખબર પડી કે m અને n માંથી નાનું કોણ હશે? તો સ્વાભાવિક છે કે જો a નો ઓર્ડર n હોય તો આ n કેવો છે? સ્મોલેસ્ટ, પોઝિટિવ અને ઇન્ટીજર. અને a રેઝ ટુ m બરોબર આઈડેન્ટિટી છે, એનો મતલબ કે m જે છે એ કાં તો કેવો હોય? n જેટલો હોય, અથવા તો n કરતાં મોટો હોય. તો આ કિસ્સામાં n જે છે એ હંમેશા કેવો હોય? m કરતાં નાનો અથવા m જેટલો. કારણ કે આ n શું છે? સ્મોલેસ્ટ પોઝિટિવ ઇન્ટીજર. n હંમેશા કેવો હોય? નાનો જ હોય, અને આ એનાથી મોટો હોય. આ વસ્તુ મેં તમને અગાઉ એકવાર કીધી હતી ને, તમને યાદ પણ હશે કે જો ઓર્ડર ઓફ a ઇઝ ઇક્વલ ટુ n હોય અને a રેઝ ટુ m ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી હોય, તો આપણે એવું કહેતા હતા કે ઓર્ડર ઓફ a ઇઝ ઇક્વલ ટુ m ન કહેવાય, પણ ઓર્ડર ઓફ a લેસ દેન m કહેવાય. રાઈટ? એનો ઓર્ડર જે છે એ m કરતાં તો નાનો હશે, કારણ કે આપણે ઓર્ડર ઓફ a બરાબર શું આપેલું છે? n આપેલું છે. હવે હું આગળ વધીશ અને એવું કહીશ કે જો ઓર્ડર ઓફ a ઇઝ ઇક્વલ ટુ n હોય અને a રેઝ ટુ m બરોબર આઈડેન્ટિટી હોય, તો n એ માત્ર m કરતાં નાનો છે એવું નહીં. મેં એ વખતે તમને યાદ કર્યું, n જે છે એ m નો કોઈ અવયવ હશે, એટલે કે n ડિવાઇડ્સ m હોય.
અને આ રિઝલ્ટ જે છે એને આપણે સાબિત કરીએ અત્યારે અહીંયા. અને આ રિઝલ્ટ બહુ જ અગત્યનું છે, જેનો ઉપયોગ આપણે ઘણી બધી જગ્યાએ કરવાના છીએ. એટલે આ રિઝલ્ટ એકદમ સહેલું છે, જરા બી અઘરું નથી. એને યાદ રાખવું અને એનો એપ્લિકેશન લેવી એટલી જ અગત્યની છે. એને ભલે નાનું છે પણ થિયરમ તરીકે જ લઉં છું હું, કે ઇફ A belongs to G is of order n. એટલે આપણે આપી દીધું છે કે A નો ઓર્ડર કેટલો છે n, એન્ડ A raised to m is equal to identity, એવું આપણે કહી દીધું છે for some integer m. હવે વિચારો, A નો ઓર્ડર n હોય એનો મતલબ કે A raised to n બરોબર પણ આઈડેન્ટિટી હોય. આપણે એવું કીધું છે કે A raised to m બરોબર પણ આઈડેન્ટિટી છે. આપણને ખબર છે કે n એ સૌથી સ્મોલેસ્ટ હોય, ઓર્ડર છે એટલા માટે, તો n ની કિંમત m કરતાં નાની હોય એવું આપણે જાણતા હતા. પણ અહીંયા આપણે એવું કહીશું કે માત્ર નાની છે એવું નહીં, જો આવું હોય, if and only if n divides m, તો બંને સાબિત કરીશું કે જો a નો ઓર્ડર n હોય અને a રેઝ ટુ m બરોબર આઈડેન્ટિટી હોય તો n એ m નો એક અવયવ જ હોય. બીજું, જો n એ m નો અવયવ હોય તો a રેઝ ટુ m એ હંમેશા આઈડેન્ટિટી હોય. ચલો પહેલો પાર્ટ લઈ લઈએ આપણે. અહીંયા આપણે શું ધારી લઈશું, શું સ્વીકારી લઈશું? એઝ્યુમ ધેટ a રેઝ ટુ m ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. અને આપણે સાબિત શું કરવું છે અહીંયા? we have to prove n divides m, right? ચલો અહીંયા આપેલું શું છે આપણે? here given that order of a is equal to n, right? અને જો order of a is equal to n હોય તો a raised to n બરોબર શું થાય? આઈડેન્ટિટી થાય, આપણને ખબર છે. તો અહીંયા આપણે હવે બે એલિમેન્ટની વાત કરવાની છે, એક n અને બીજો m. એટલી તો આપણે ખબર પડી ગઈ કે n એલિમેન્ટ નાનો છે. અને જો એલિમેન્ટ n નાનો હોય તો આ તો બધાને ખબર જ છે કે જો હું m ને n વડે ભાગું તો શું થાય? અહીંયા કોક ભાગફળ મળે અને અહીંયા કોક મને શેષ મળે. અને આ શેષ હંમેશા કેટલી હોય? તો 0 હોય, અથવા તો જેના વડે ભાગું છું એના કરતાં તો નાની જ હોય, રાઈટ? આપણે ભણી ગયા છીએ. તો આને શું કહેવાશે? ડિવિઝન અલ્ગોરિધમ. લખું બાય ડિવિઝન અલ્ગોરિધમ હું એમને કેમ લખી શકું? m ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ ક્યુ પ્લસ r, કરેક્ટ? ઓકે, નાઉ આપણે શું સ્વીકાર્યું છે? we have assumed that, આપણે એવું સ્વીકારી લીધું છે કે અહીંયા a રેઝ ટુ m બરોબર આઈડેન્ટિટી છે. આ આપણે સ્વીકારવું છે અને આ આપણે સાબિત કરવું છે. ચલો, જો a રેઝ ટુ m બરોબર આઈડેન્ટિટી હોય તો m ની વેલ્યુ શું છે? એનો મતલબ a રેઝ ટુ n q ઇન્ટુ પ્લસ r ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. આને કેમ લખી શકાય? a રેઝ ટુ n q ઇન્ટુ a રેઝ ટુ r ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. આને કેમ લખી શકાય? a રેઝ ટુ n રેઝ ટુ q ઇન્ટુ a રેઝ ટુ r ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. પણ જુઓ તમે, ઓર્ડર ઓફ a બરોબર શું છે આપણી પાસે અહીંયા? જો ઓર્ડર ઓફ a બરોબર n હોય તો a રેઝ ટુ n બરોબર શું થાય? આઈડેન્ટિટી. અને જો a રેઝ ટુ n બરોબર આઈડેન્ટિટી હોય તો આઈડેન્ટિટી રેઝ ટુ q ઇન્ટુ a રેઝ ટુ r ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. અથવા આઈડેન્ટિટી થઈ ગયું તો શું મળ્યું આપણને? a રેઝ ટુ r ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. આ એક જોરદાર રિઝલ્ટ મળ્યું તમને. વિચારો આવું કેમ મળ્યું અને આવું શક્ય છે કે નહીં? પહેલાં વિચારો. a રેઝ ટુ r બરોબર કોઈ દિવસ આઈડેન્ટિટી થાય ખરી? હા કે ના? વિચારો તમે. પહેલી વસ્તુ, ફરીથી રિવાઇઝ કરો આખી વસ્તુ. a બિલોંગ્સ ટુ g આપેલું છે, જેનો ઓર્ડર કેટલો આપેલો છે? n. જો n એ a નો ઓર્ડર હોય તો આ n કેવો હોય? સ્મોલેસ્ટ. પછી પોઝિટિવ અને ત્રીજું ઇન્ટીજર હોય. n એ સૌથી નાનામાં નાનો પણ હોય, પોઝિટિવ પણ હોય અને ઇન્ટીજર હોય કે જેથી a રેઝ ટુ n બરોબર આઈડેન્ટિટી થાય. એનો મતલબ કે n કરતાં નાની
કોઈ વસ્તુ માટે તો આઈડેન્ટિટી થાય જ નહીં ને, એ રેસ ટુ આર બરોબર આઈડેન્ટિટી. અહીંયા શું થઈ ગયું જુઓ તમે. હવે આપણે અત્યારે એવું કહીએ છીએ કે એન એ સૌથી નાનામાં નાનો પોઝિટિવ ઇન્ટીજર છે કે જેથી એ રેસ ટુ એન બરોબર આઈડેન્ટિટી થાય. અને હવે આપણે એવું કહીએ છીએ કે આર જે છે એ કેવો છે, એન કરતાં નાનો, અને તેમ છતાંય એ રેસ ટુ આર બરોબર શું થાય છે, આઈડેન્ટિટી. તો આવું તો ક્યાંથી શક્ય બને? જે શક્ય જ નથી. કોના માટે શક્ય નથી? ઇફ R is positive, જો R પોઝિટિવ ઇન્ટીજર હોય તો એવું થઈ ગયું કે R એ n કરતાં પણ નાનો પોઝિટિવ ઇન્ટીજર છે અને એ રેસ ટુ R બરોબર આઈડેન્ટિટી થાય છે. માટે હવે આપણે શું કહેવું પડશે? ઓર્ડર ઓફ A ઇઝ ઇક્વલ ટુ R. પણ ઓર્ડર ઓફ A ઇઝ ઇક્વલ ટુ R કહી શકતા નથી. આપણને એક્ઝામ્પલમાં કીધેલું જ છે કે એનો ઓર્ડર n છે. એનો મતલબ જો R એ પોઝિટિવ ઇન્ટીજર હોય then it contradict એટલે વિરોધાભાસ છે with order of A is equal to n. આપણે એવું કીધું કે એનો ઓર્ડર n છે, એના માટે વિરોધાભાસ થઈ ગયું. તો ક્યારે વિરોધાભાસ થશે? જો R ને હું પોઝિટિવ ઇન્ટીજર લઉં તો. એનો મતલબ R પોઝિટિવ ઇન્ટીજર શક્ય નથી, અને જો R પોઝિટિવ ઇન્ટીજર શક્ય નથી તો R એ શું થવું પડે? 0 થવું પડે. That implies R must be 0. R શું હોય? 0 હોય. અને જો R 0 હોય, જો અહીંયા R 0 હોય તો m બરોબર શું થઈ ગયું? n ઇન્ટુ ક્યુ. આને હું નંબર 1 કહી દઉં ઇક્વેશન એવું હોય તો કહીશું that implies by 1 m is equal to n into q. જ્યાં લખ્યું છે આપણે 1 શું છે? m is equal to n q plus r. r શું મળી ગયો આપણને? 0. માટે a is equal to n into q. અને જો a is equal to n into q હોય એટલે મતલબ શું થઈ ગયો? m ના બે અવયવ પડી ગયા. એક અવયવ શું છે? n, અને બીજો અવયવ શું છે? q. એનો મતલબ n divides m. થઈ ગયું રિઝલ્ટ પ્રૂવ આપણું. વેરી ગુડ. હવે કોન્વર્સ લઈ લઈએ આપણે. એમાં તો કંઈ છે જ નહીં, બહુ સહેલું છે. એઝ્યુમ ધેટ n divides m. સાબિત શું કરીશું આપણે અહીંયા? આપણે સાબિત એવું કરીશું કે a રેઝ ટુ m ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. આપણે આપેલું શું છે? a નો ઓર્ડર n છે. બહુ જ સિમ્પલ થઈ ગયું. હિયર n divides m આનો અર્થ શું થાય? n divides એનો અર્થ શું થાય? m ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ q. કહી શકાય? બસ રિઝલ્ટ પૂરું થઈ ગયું. That implies a raised to m બરોબર શું થાય? a raised to n into q. This is equal to a raised to n raised to q. પણ a raised to n બરોબર શું થાય? આઈડેન્ટિટી. because order of a is equal to n આપેલું છે માટે a raised to n is equal to આઈડેન્ટિટી. શું થઈ ગયું? e raised to q. અને e raised to q is equal to e. તો શું મળી ગયું આપણને? a raised to m is equal to આઈડેન્ટિટી. therefore a raised to m is equal to આઈડેન્ટિટી. તો આ ભાગ તો બહુ સિમ્પલ થઈ ગયો કે જો n ડિવાઇડ્સ m હોય તો હંમેશા આપણને a રેઝ ટુ m બરોબર આઈડેન્ટિટી મળી જ જાય છે. પણ ઊંધું, જો a રેઝ ટુ m ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી હોય અને એનો ઓર્ડર m નહીં પણ n હોય તો m અને n નો સંબંધ શું છે? તો એલિમેન્ટનો જે ઓર્ડર છે એ બીજા જે એલિમેન્ટને આઈડેન્ટિટી બનાવે છે એનો હંમેશા અવયવ હોય. એટલે કે ઓર્ડર ઓફ a ઇઝ ઇક્વલ ટુ n હોય અને a રેઝ ટુ m બરોબર પણ આઈડેન્ટિટી થતું હોય તો n ડિવાઇડ્સ m એ આપણો રૂલ બનશે. ઓકે, તો આજે આપણે એટલા એક્ઝામ્પલ લઈએ. બીજું બહુ જ સરસ એક્ઝામ્પલ છે આના ઉપયોગ પરથી, પણ એ એક્ઝામ્પલ હવે હું નેક્સ્ટ ટાઈમ લઈશ અને તમને એની સાથે આ ગ્રુપનું ચેપ્ટર જે છે પહેલો પાર્ટ આપણો ફંડામેન્ટલ ગ્રુપ એ આપણે પૂરું કરીશું અને આ વસ્તુને આપણે પહેલું ચેપ્ટર પૂરું કરીને સબ ગ્રુપ પર આપણે કન્વર્ટ થઈશું. થેન્ક યુ બેટા.